एकी साथे चलावुं छुं। पॉइंट नंबर 1 व्याख्या, पॉइंट नंबर 2 उदाहरण। हवे पॉइंट नंबर 3 आवर्तन गाळो अने पॉइंट नंबर 4 समयगाळो। पॉइंट नंबर 3 आवर्तन गाळो, पॉइंट नंबर 4 समयगाळो। मोढे करता रहेतो। व्याख्या, उदाहरण, आवर्तन गाळो, समयगाळो। व्याख्या, उदाहरण, आवर्तन गाळो, समयगाळो। दीर्घकालीन વધઘટ લાંબા સમયે જોવા મળે છે। દીર્ઘકાલીન વધઘટ લાંબા સમયે જોવા મળે છે। જેમ કે દેશની વસ્તી લાંબા સમય પછી ચેન્જ જોવા મળે। રૂપિયાનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટે, લાંબા સમયે જોવા મળે। આમ દીર્ઘકાલીન વધઘટ એ લાંબા ગાળાની વધઘટ છે। દીર્ઘ, લાંબુ। દીર્ઘકાલીન વધઘટ લાંબા સમયે જોવા મળે છે। દીર્ઘકાલીન વધઘટ એ લાંબા ગાળાની વધઘટ છે। નેક્સ્ટ, મોસમી ઘટકનો આવર્તન ગાળો 1 વર્ષથી ઓછો હોય છે। આવર્તન ગાળો એટલે કે રિપીટ થવું, પાછું પાછું આવ્યા કરવું। મોસમી ઘટકનો આવર્તન ગાળો 1 વર્ષથી ઓછો હોય છે। શિયાળો, ઉનાળો અને ચોમાસું નિયમિત રીતે આપણે ત્યાં આવતું જાય છે। પરીક્ષામાં પૂછાતો આ મોસ્ટ આઈએમપી સવાલ છે। મોસમી ઘટકનો આવર્તન ગાળો જણાવો 1 વર્ષથી ઓછો। પરીક્ષામાં પૂછાતો મોસ્ટ આઈએમપી સવાલ છે આ। મોસમી ઘટકનો આવર્તન ગાળો જણાવો 1 વર્ષથી ઓછો। મોસમી ઘટક એ અલ્પકાલીન ઘટક છે। આ દીર્ઘકાલીન ને આ અલ્પકાલીન, આ દીર્ઘકાલીન અને આ અલ્પકાલીન। મને યાદ રહી ગયું, મોસમી ઘટકનો આવર્તન ગાળો 1 વર્ષથી ઓછો છે। મોસમી ઘટકનો આવર્તન ગાળો 1 વર્ષથી ઓછો છે। તેથી મોસમી ઘટક એ અલ્પકાલીન ઘટક છે। મોસમી ઘટક એ અલ્પકાલીન ઘટક છે। બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો ફરીથી મોસ્ટ આઈએમપી સવાલ, ચક્રીય વધઘટનો આવર્તન ગાળો 2 થી 10 વર્ષનો હોય છે। ચક્રીય વધઘટનો આવર્તન ગાળો 2 થી 10 વર્ષનો હોય છે અને વિશિષ્ટ સંજોગોમાં આ ગાળો 10 થી 15 વર્ષનો પણ હોય છે। મોસ્ટ આઈએમપી સવાલ બેવ સાથે, મોસમી ઘટકનો આવર્તન ગાળો જણાવો 1 વર્ષથી ઓછો। મોસમી ઘટકનો આવર્તન ગાળો જણાવો 1 વર્ષથી ઓછો। તેવી જ રીતે ચક્રીય ઘટકનો આવર્તન ગાળો જણાવો 2 થી 10 વર્ષ। ચક્રીય ઘટકનો આવર્તન ગાળો જણાવો 2 થી 10 વર્ષ અને વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષ। વળી ચક્રીય ઘટક એ પણ અલ્પકાલીન ઘટક છે। ચક્રીય ઘટક એ પણ અલ્પકાલીન ઘટક છે। તેથી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો મોસ્ટ આઈએમપી સવાલ, અલ્પકાલીન ઘટકોના નામ જણાવો। અલ્પકાલીન ઘટકોના નામ જણાવો તો 2 નામ આવશે। નંબર 1 મોસમી ઘટક અને નંબર 2 ચક્રીય ઘટક। અલ્પકાલીન ઘટકોના નામ જણાવો તો 2 નામ આવશે, મોસમી ઘટક, ચક્રીય ઘટક। નેક્સ્ટ, યાદચ્છિક વધઘટનો કોઈ આવર્તન ગાળો નિશ્ચિત હોતો નથી। યાદચ્છિક વધઘટનો કોઈ આવર્તન ગાળો નિશ્ચિત હોતો નથી, કારણ કે ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુનામી, વાવાઝોડું, યુદ્ધ, હુલ્લડ, બળવો, આંદોલન આ બધું ગમે ત્યારે થાય। એનું કંઈ નક્કી નથી હોતું કે એકવાર હમણાં યુદ્ધ કર્યું એટલે હવે આવતે વર્ષે પાછા કરીશું, એવું કંઈ નક્કી નથી હોતું। એકવાર હમણાં ભૂકંપ આવ્યો એટલે હવે 2 વર્ષ પછી આવશે, એવું કંઈ નક્કી નથી હોતું, ગમે ત્યારે આવે। આમ યાદચ્છિક વધઘટનો આવર્તન ગાળો નિશ્ચિત હોતો નથી। તો 4 મુદ્દા લાઈનમાં જોવા હોય તો આવર્તન ગાળોવાળું તો કહી શકાય કે દીર્ઘકાલીન ઘટક લાંબા સમયે જોવા મળે છે। મોસમી ઘટકનો આવર્તન ગાળો 1 વર્ષથી ઓછો છે। ચક્રીય ઘટકનો આવર્તન ગાળો 2 થી 10 વર્ષ અને વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષ છે। યાદચ્છિક વધઘટને આવર્તન ગાળો હોતો નથી। યાદચ્છિક ઘટક એ અનિયમિત ઘટક છે। એ નથી દીર્ઘ, એ નથી અલ્પ, એ તો અનિયમિત છે। આ 4 મુદ્દા સાથે જોવા હોય તો કહી શકાય કે દીર્ઘકાલીન ઘટક એ લાંબા ગાળાનો ઘટક છે। મોસમી ઘટક અલ્પકાલીન ઘટક છે। ચક્રીય ઘટક પણ અલ્પકાલીન ઘટક છે, જ્યારે યાદચ્છિક ઘટક એ અનિયમિત ઘટક છે। 4 મુદ્દા થયા। વ્યાખ્યા,
ઉદાહરણ, આવર્તનગાળો, સમયગાળો. વ્યાખ્યા, ઉદાહરણ, આવર્તનગાળો અને સમયગાળો. એવા બીજા 4 મુદ્દા હજુ બાકી છે. ધ્યાન આપતા જાય. કન્ટિન્યુ હું તમને 4 ટૂંકનો ચલાવું છું. ઉપયોગ એમ કહે કે આ બધા ઘટકના અભ્યાસ કરીને તમે શું કરવાના, એ શું કામ આવશે. આ બધા ઘટકનો અભ્યાસ કરીને તમે શું કરશો, એ શું કામ આવશે. તો સામયિક શ્રેણીમાં ચલમાં લાંબા ગાળે થતા ફેરફારોનું વલણ જાણી શકાય છે. સામયિક શ્રેણીના ચલમાં લાંબા ગાળે થતા ફેરફારોનું વલણ જાણી શકાય. વલણ એટલે કે ટ્રેન્ડ, વધતું વલણ, ઘટતું વલણ, વધઘટનું વલણ, એવું જાણી શકાય. અત્યારે હું તમને પૂછું કે બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝનનું ચલણ, બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન, અરે એ તો હવે જોવા પણ નથી મળતા. ઉત્તરોત્તર ઘટાડાનું વલણ. હું અત્યારે દાખલા તરીકે એમ પૂછું સ્માર્ટફોન વાપરવાનું વલણ, ઉત્તરોત્તર વધતું વલણ, ઉત્તરોત્તર વધતું વલણ. આમ સામયિક શ્રેણીના ચલમાં લાંબા ગાળે થતા ફેરફારોનું વલણ જાણી શકાય છે, ટ્રેન્ડ જાણી શકાય છે. મોસમીનો ઉપયોગ શું છે? તો વેપારી અને ઉદ્યોગોને જરૂરી નિર્ણયો લેવામાં ઉપયોગી છે. વેપારી અને ઉદ્યોગોને જરૂરી નિર્ણયો લેવામાં ઉપયોગી છે. ગયા વર્ષની મોસમમાં કેટલી છત્રી વેચાયેલી, એના આધારે આ વર્ષે ખરીદી કરવામાં આવે. ગયા વર્ષની મોસમમાં કેટલું આઈસ્ક્રીમ વેચાતું હતું, એના આધારે આ વર્ષે ખરીદી કરવામાં આવે. આમ વેપારી અને ઉદ્યોગોને જરૂરી નિર્ણય લેવા માટે મોસમી ઘટક ઉપયોગી છે. ફરીથી એકવાર, વેપારી અને ઉદ્યોગોને જરૂરી નિર્ણયો લેવામાં ઉપયોગી છે. ચક્રીય ઘટકનો અભ્યાસ પણ એ જ રીતે કામ આવે. વેપારી અને ઉદ્યોગોને જરૂરી નિર્ણયો લેવામાં ઉપયોગી છે. લાસ્ટ, યાદચ્છિક ઘટકનું અનુમાન કરી શકાતું નથી કે તેને અંકુશમાં રાખી શકાતી નથી. એટલે ઉપયોગની વાત જ નહીં કરવાની, ઉપયોગની વાત જ નહીં કરવાની. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ એ બધાનું અનુમાન પણ નહીં કરી શકાય અને તેને અંકુશમાં પણ નહીં રાખી શકાય. એટલે એ કંઈ કામ તો આવવાની જ નથી. આમ યાદચ્છિક ઘટકનું અનુમાન કરી શકાતું નથી કે તેને અંકુશમાં રાખી શકાતી નથી. હવે આ જે પોઈન્ટ જોયો આપણે ઉપયોગ, એ 4 એકી સાથે યાદ કરીએ. દીર્ઘકાલીનનો ઉપયોગ શું છે? તો સામયિક શ્રેણીના ચલમાં થતા લાંબા ગાળાના ફેરફારનું વલણ જાણી શકાય છે, વલણ જાણી શકાય છે. ટ્રેન્ડ, વધતું વલણ કે ઘટતું વલણ. બીજું, મોસમી ઘટક શું ઉપયોગી છે? વેપારી અને ઉદ્યોગો જરૂરી નિર્ણયો લઈ શકે છે. એ જ રીતે ચક્રીય ઘટક શું ઉપયોગી છે? વેપારી અને ઉદ્યોગો જરૂરી નિર્ણયો લઈ શકે છે. અને લાસ્ટ, યાદચ્છિક ઘટકનું તો નથી અનુમાન કરી શકાતું કે નથી તેને અંકુશમાં રાખી શકાતી. એટલે ઉપયોગની તો વાત જ દૂર થઈ જાય. ટોટલ 5 મુદ્દા પૂરા થયેલા છે. વ્યાખ્યા, ઉદાહરણ, આવર્તનગાળો, સમયગાળો, ઉપયોગ. વ્યાખ્યા, ઉદાહરણ, આવર્તનગાળો, સમયગાળો, ઉપયોગ.